નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ દેવાયત હિણલ અને ઠળિયાના મેપા મોભની વાત। આ કથા છે એ લાપાળિયાના ખીમાનંદ ગઢવી અને વરલના દેવાયત હિણલ અને ઠળિયાના મેપા મોભની આ ત્રણ ઉદાર દિલની માણસોની ગાથા છે। તળાજા એટલે કે વળાક પંથક આહીરોનું જાડું જૂથ વસે એમાંનું પંખીના માળા જેવું ગામ એટલે ઠળિયા। દેવાયત હિણલના ગામ વરલનો સીમાડો વટાવી વળાક પંથકના રૂડા રળિયામના ગામ ઠાડસ ઠળિયા કોર જાવું એમ ખીમાનંદે ઓચિંતો વિચાર કર્યો અને આવ્યો અને પોતાના બીજા આહિર ભાઈબંધ મેપા મોભને મળવા હો। એક સાંજે મેપો મોભ દ્વારકાધીશની માળા કરે છે। ખીમાનંદે ડેલી આવી પડકારો કર્યો, એ મોપા મોભ એ મેપા મોભ માળા અધૂરી છે। ખીમાનંદ સાદ કરે છે, 3 વાર સાદ કર્યા તોય હોકારો નહીં, એટલે કંઈક માર્મિક ટકોર કરી। મેપા મોભના હાથમાંથી માળા પડી ગઈ અને ગડગડતી દોટ દીધી, અરે ગઢવી, દ્વારકાધીશની માળા પૂરી ન થવા દીધી હો। હાલો ઉતરો બાપા, તમે મહેમાન એ ઈશ્વર ઠેકાણે જ ને। પેલા આયર તમારું પારખું કરવું છે, પેલા વચન જોઈએ, હું કંઈક માંગવા જ આવ્યો છું, પછી મહેમાન ગતિ। અરે અરે દેવી પુત્ર, તો કયો તો 2 સાતીની જમીન છે, પૂરી આપી દઉં? ખીમાનંદ કહે, એમ નહીં મેપાભાઈ, મારો ભાઈબંધ અડગ અટંકા આયરને તમારી દીકરી પરણાવો, એનું માંગું લઈ આવ્યો છું। મેપા મોભે કીધું, એવો આયર દીવો લઈ ગોતવા જોઈએ તોય ન મળે, પણ બસ ને યો તે રામ રામ। મેપા મોભે ખીમાનંદ ગઢવીને રોકતા કહ્યું, અરે એમ નથી જવા દેવા દેવી પુત્ર, બસ ઓરડે આયરાણીને જરાક પૂછી તો લો। મેપા મોભના ઘરેથી આયરાણી સમજદાર અને વાત ડાહી, તેને કીધી કે શું કરીશું, આ માંગવું આવ્યું છે। આયરાણીએ કીધું, આયર, ખીમાનંદ ગઢવી જેવો મહેમાન આપણા આંગણે અને દેવાયત હિણલ જેવા આયર આપણો સગો થાય, એમાં એટલો વિચાર ન કરવાનો હોય। આથી ગદગદ મેપા મોભે ડેલી આવીને કીધું, ઉતરો ગઢવી, તમે જે સગપણનું માંગું લઈ આવ્યા એ મંજૂર છે। વાહ આયર કુળનું રૂપ મેપા મોભ હો। સવારે મોભના ભૂદેવ આવ્યા અને નાળિયેર બદલાવ્યા। ખીમાનંદે કહ્યું, લગન 4 વાર જ વાનાના લખી આપો। મેપા મોભ કહે, અરે પણ એકની એક દીકરીને અવસર રૂડો કરવો હોય ભાઈ, અરે પછી તમે હેમે મઢાવજો દીકરીને, પણ અત્યારે તો વખત નથી। અને ખડિયામાં ઘડિયા લગન લઈ ખીમાનંદભાઈ આવ્યા વરલના ચોકમાં। દેવાયતને કીધું કે જો ભાંગ્યું, અને હવે હાનતો પણ આવ્યો છું ભાઈબંધ, અરે પણ મારી 40 વર્ષની અવસ્થા થઈ, હવે કન્યા કોણ આપે? અરે જાન લઈ ઠળિયા જવાનું છે, 4 જ વાનાના લગન છે। દેવાયત આયરને મહેમાન વિના રોટલો ના ભાવે, એવો મહેમાન પ્રિય આહિર ખીમાનંદ ચારણે દેવાયત હિણલના ફરી વિવાહ કરાવ્યા। પણ કેમ? તો કારણ એમ હતું કે 4 દિવસ પહેલા વાત એમ બની હતી કે ભાલ પંથકના એક ભૂદેવને પોતાની 2 દીકરીઓના લગ્ન માટે પૈસાની જરૂર હતી, અને કોઈ ખટપટિયાઓએ તેમને લાપાળિયા ખીમાનંદ ખૂબ ધનવાન છે એમ કરી ઠેકાણું ચીંધેલું। વાહડો વધે 100 ગજ તોય પોલે પોલું, ગોલાને બહેરો ગાદીએ તોય ગોલે ગોલું, એવા કોઈક શઠ માણસની વાત માનીને ખીમાનંદની ત્યાં આવેલા ભૂદેવને ચારણે 15 દિવસનો વાયદો કર્યો। કેમે કે પોતે ભૂદેવની તાત્કાલિક નાણાભીડ તો ઉકેલી ન શકે, અને પોતે કોઈની જેમ ઠેવે ચડાવવા કોઈ દાતારનું ઠેકાણું એ ચીંધી શકેલ નહીં, તેથી પોતે જ પૈસાની વ્યવસ્થા કરવા દેવાયત હિણલ પાસે પહોંચવાનો નિશ્ચય કરેલો। લાપાળિયાના ખીમાનંદ ગઢવી આંગણે આવેલા એટલે દેવાયત તો રાજી રાજી, પણ ખીમાનંદ બપોરે ખીર ખાવાના શોખીન, અને દેવાયતના આંગણે રોજ તેમના માટે ખીર બને જ। દેવાયત તો ડાખરો અને ઉદાર માણસ,
પણ એમનાથી ઘરે આયરાણી થોડા લોભી. 5 મહેમાન અને 40 એવા ગામનાને ડાયરો કરવા નિમંત્રી દીધા. અને ખીમાનંદભાઈના ખીર ખાવાના શોખને લીધે બધા માટે ખીર મૂકવી પડશે. એટલે 49 તાહળીમાં ખીર અને 1 ખીમાનંદની તાહળીમાં ખારી મીઠાવાળી ખીર. અને ખીમાનંદે ચાકતા જ જીભની ત્રુટી વળી ગઈ. ખીમાનંદભાઈ સમજી ગયો અને કીધું કે હવે ખીર મને અબખે થઈ છે, તો થોડુંક શાક હોય તો લાવો. દેવાયત કહે એમ કાંઈ હોય નહીં, અને એની તાહળી લઈ લીધી. દેવાયત ખીર ચાખી અને સમજી ગયો. મહેમાનો ગયા પછી સાંજે દેવાયતે આયરાણીને કેવરાવી દીધું કે જે કાંઈ તમારે વાલું હોય એ ઘરેથી લઈ જાઓ, હવે સંબંધ પૂરો. આયરાણી કરગરી. ખીમાનંદે પણ સમજાવ્યું, પણ દેવાયત મક્કમ રહ્યો અને માવતરે મોકલી દીધી. ખીમાનંદે કીધું હવે આનું ઘર પહેલા સાંધવું પડશે, પછી ભૂદેવ માટે પૈસાની જરૂર હોવાની વાત કેવી. આમ હજી 4 દિવસ પહેલાની આ ઘટનાથી એ પોતાના ભાઈબંધને ચારણે ફરી પરણાવવા ઠળિયા આયર મેપા મોભને ત્યાં અને આ એની દીકરી સોનબેનનું માંગું નાખ્યું આયર દેવાય હિણલને ત્યાં. મેપા મોભે પોતાના કલેજાના ટુકડા જેવી કન્યાને ગજા પ્રમાણે કરિયાવર કરાવી વળાવી. દેવાયત હિણલને અચાનક એક કામ માટે બહાર જવાનું થયું, એટલે એણે ખીમાનંદને કહેવરાયું કે સવારે ડાયરો કરી 200 કોરી બારોટ વગેરેને આપી દેજો. 200 કોરી બારોટને આપી દેજો, તમારી શીખ હું આવીને આપીશ. ખીમાનંદ પોતે 500 કોરી ભૂદેવ માટે જોઈએ એ વાત ફરી પાછી કરી જ શક્યા નહીં, અને 200 કોરીના દાન કરી મેપા મોબના દીકરી જે વહુ થઈને આવ્યા એને મળવા આવ્યા. અને ત્યારે આયરાણીએ દુખણા લીધા અને ખીમાનંદને આંસુ આવી ગયા. કીધું કે અરે બાપુ રડો કેમ? ખીમાનંદે વાત માંડી અને આયરાણીએ પટારામાંથી 2200 કોરી કાઢી અને ખીમાનંદને આપી કે 500 કોરી બ્રાહ્મણોની, દીકરી માટે 200 આપની શીખની. ખીમાનંદ દિગ્મૂઢ થઈ ગયા કે એકે એક એવા રત્ન આહિર સમાજના મેપા મોભ કે એમના દીકરી કે દેવાયત હિણલ કોને વખાણીએ. આયર થયા અવની ઉપર શુરવીર દાતારને ખમીર, ગાય દીકરીમાં ભૌમની ખાતર એણે તજી દીધા શરીર. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય દ્વારકાધીશ.